80-90 વર્ષ 100 વર્ષ વિતાવે ને લોકો શતાબ્દીઓ ઉજવે, દુનિયાના લોકો શતાબ્દીઓ ઉજવે કે આના જેવો પરોપકાર કર્મ કરનાર, સત્કર્મ કરનાર, જગતનું કલ્યાણની ઈચ્છા રાખનાર કોઈ નથી. પણ એ ભગવાન જીવનમાં આવે તો શતાબ્દીઓ ઉજવાય. શતાબ્દી ઉજવવાની સૌને લાલચ હોય. કોને એમ ન કે મારે 100 વર્ષ નથી થવું? સૌને 100 વર્ષના થવું છે, પણ શીખવું પડે 100 વર્ષના થતા. જેના જીવનમાં ભગવાન આવી ગયા હોય, જેના જીવનમાં પરમાત્માનો વાસ હોય, એનું જીવન ધન્ય બની જાય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરમાત્માના સંબંધવાળી આ દિવ્ય કથા સંભળાવતા કહે છે, જરાસંધનો વિજય કરી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંધનો પુત્ર સહદેવ એને મગધ દેશનો રાજા બનાવ્યો છે. રાજ્ય માટે જરાસંધને નથી માર્યો, ધન સંપત્તિ માટે જરાસંધને નથી માર્યો. સહદેવને રાજ્ય ગાદી સોંપી અને દ્વારિકાધીશ પરમાત્મા સહદેવને ઉપદેશ આપીને કહે છે કે આ પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ થવાને યોગ્ય એવા યુધિષ્ઠિર મહારાજા છે. તો યુધિષ્ઠિર મહારાજાનો મિત્ર બની જા. સહદેવે યુધિષ્ઠિર મહારાજાની મિત્રતા સ્વીકાર કરી લીધી અને રાજસૂય યજ્ઞમાં સહદેવ કેટલીક પહેરામણીઓ લઈને યુધિષ્ઠિર મહારાજાના મિત્ર બનીને આવ્યો છે. યુધિષ્ઠિર મહારાજાનો યજ્ઞ પ્રારંભ થયો. હવે સમગ્ર પૃથ્વી પર કોઈ પ્રતિસ્પર્ધી રાજા નથી, કોઈ જીતાયા વગરનો રાજા નથી. બધા જ રાજા મહારાજાઓ યુધિષ્ઠિર મહારાજાના રાજસૂય યજ્ઞમાં આવ્યા છે. 100 કૌરવો પણ આવ્યા છે. બધાને જુદું જુદું કામ, સેવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. યુધિષ્ઠિર મહારાજાના ત્યાં ચારેય ભાઈઓ પરાક્રમી અને શૂરવીર ધન સંપત્તિના ભંડારો એકઠા કરી લાવ્યા છે. કોઈ બ્રાહ્મણો આવે, ભિક્ષુકો આવે, સાધુ મહાત્માઓ આવે, એનું સ્વાગત, સન્માન અને બ્રાહ્મણોને દક્ષિણા આપવાની જવાબદારી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને આપી કે આ કામ તારું, આ જવાબદારી તારી. પાંડવો ભય લાગ્યો કે આ તો આપણો અહિત કરનાર મીઠો શત્રુ બધું ઉડાડી મારશે, ખોટું દેખાડે એવું કરશે, ખૂબ પૈસા વાપરવા મળશે, ખોટું દેખાડે એવું કરશે, ખૂબ પૈસા વાપરવા મળશે, 100 આપવાની દક્ષિણા હશે અને 500 ને 1000 આપી દેશે. દ્વારિકાધીશ પરમાત્મા કહે ચિંતા ન કરે, 100 ના બદલે કોઈને 500 ને 1000 મળશે ને એ તો તમને વધારે મોટા મોટા આશીર્વાદ આપીને દેશે. પણ આ દુર્યોધનના હાથમાં પદ્મનું ચિહ્ન છે. એ તિજોરીમાંથી જેટલા પૈસા વાપરશે ને એટલા બમણા થવાના છે. ચિંતા ન કરો, કઈ ખોટો નહીં આવે. પણ દુષ્ટ બુદ્ધિ વાળા હોય ને એની પાસે ધન સંપત્તિ બહુ આવે, એ ધર્મ કાર્યમાં કે સત્કાર્યમાં ન વાપરી શકે, પરોપકારના કાર્યમાં ન વાપરે, ખૂટે એવું ન હોય તોય વાપરી ન શકે. એ તો બીજા દુરાચારમાં જ વાપરે, વિષય ભોગ ભોગવવામાં જ વાપરે, દારૂ જુગાર અને વ્યભિચાર જેવા દુષ્કર્મોમાં જ વાપરે, તોય ન ખૂટે. પણ ઈશ્વરે પૂર્વ જન્મના કર્મના આધારે એના હાથમાં કંઈક એવું ચિહ્ન મૂકી દીધું હોય, ધન ગમે તેમાં વાપરે ને છતાંય ન ખૂટે. આ દુર્યોધનને પણ એવી જ યુધિષ્ઠિર મહારાજાનો યજ્ઞમાં મન માગી દક્ષિણાઓ મળતી હતી, મોઢે માગી દક્ષિણાઓને ભેટો દુર્યોધન આખા જ કરતો હતો. એટલે યુધિષ્ઠિર મહારાજાનો યશ દક્ષિણી દિશાઓમાં વ્યાપી ગયો. ખૂબ ભવ્યતાપૂર્વક ધામ ધૂમથી યજ્ઞ પૂર્ણ થયો. યજમાનનું સન્માન કરવા આટલા બધા આમંત્રિતો અને મહેમાનો આવ્યા છે, સૌનું પૂજન કરવું છે. મોટી વિશાળ સભા ભરાઈને બેઠી છે. સભા ઉપર સિંહાસનમાં દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવ વિરાજમાન છે. પિતામહ ભીષ્મ વિરાજમાન છે. સ્વયં ભગવાન વેદવ્યાસજી સભામાં વિરાજમાન છે. ધૃતરાષ્ટ્ર આદિ વડીલો ઊંચા આસન પર વિરાજમાન છે. યજ્ઞની સમાપ્તિ થઈ. સૌ પહેલા કોનું સન્માન કરવું? સોનાનો થાળ લઈ અને યુધિષ્ઠિર મહારાજા 5 ભાઈઓની સાથે સભામાં જ્યાં પ્રવેશ કર્યો, સભામાં પ્રવેશ કરતાની સાથે જ કોનું પૂજન પહેલા કરવું? પિતામહ ભીષ્મજી અહીંયા બેઠા છે, ભગવાન વેદવ્યાસજી અહીંયા બેઠા છે, દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે, દાઉજી બળદેવજી બેઠા છે, કેટલાય મોટા મોટા ઋષિ મહર્ષિઓ બેઠા છે, રાજા મહારાજાઓ બેઠા છે. કોનું પૂજન કરવું? સૌ પહેલું કોનું પૂજન કરવું? એમ યુધિષ્ઠિર મહારાજે ઊંચો હાથ કરીને સભાજનોને પૂછ્યું કે આ બધામાં હું કોનું પૂજન કરું?
સૌ સભાજનોએ સહદેવના સામે ઈશારો કર્યો. સહદેવને જ પૂછો ને, એ જ્યોતિષી છે, ત્રિકાળ જ્ઞાની છે. ત્રિકાળ જ્ઞાનને જાણનારો એ સહદેવ જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી એનો જવાબ ન આપે. સભાજનોના ઈશારાથી યુધિષ્ઠિર મહારાજાએ સહદેવને પૂછ્યું, હે સહદેવ, આ સભામાં સૌથી પહેલા પૂજવા યોગ્ય કોણ વ્યક્તિ છે? સહદેવજીએ તરત જ કહ્યું કે આ સભામાં સૌથી પહેલા પૂજવા યોગ્ય જો કોઈ હોય તો એક દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ છે. સહદેવની વાત સાંભળી અને તરત જ ભગવાન વેદવ્યાસજીએ તેની પૂર્તિ કરી. ભગવાન વેદવ્યાસજી 18 પુરાણ અને સહસ્ત્ર સંહિતા મહાભારતની રચના કરનાર ભગવાન વેદવ્યાસજી કહે છે કે સહદેવ કહે છે એ જ વાત સાચી છે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની પહેલા પૂજા. ભગવાન વેદવ્યાસજી કહે છે એટલે પિતામહ ભીષ્મજી એમણે પણ કહ્યું કે વેદવ્યાસજી અને સહદેવ કહે છે, હે યુધિષ્ઠિર, હે પુત્ર, સૌ પહેલા તું દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર, પછી તને યોગ્ય લાગે સૌની પૂજા કર. પિતામહ ભીષ્મજી, ભગવાન વેદવ્યાસજી અને ત્રિકાળ જ્ઞાની જ્યોતિષી એવા સહદેવજીએ કહ્યું એટલે યુધિષ્ઠિર મહારાજા સુવર્ણનો થાળ લઈ, પૂજાની સામગ્રી લઈ અને ઊંચા સિંહાસન ઉપર બેઠેલા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવા માટે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા જ્યાં પ્રારંભ થઈ એટલે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની સાથે જન્મજાત જેને શત્રુતા હતી એવો શિશુપાલ બકવાસ કરવા માંડ્યો. શિશુપાલ ભગવાન દ્વારકાધીશને અપશબ્દો બોલવા માંડ્યો કે જોને આ સભામાં એક છોકરાએ કહ્યું ને બધાએ માની લીધું. આ સહદેવ તો નાનો એવું છોકરું છે. એ છોકરું કહે છે ને આ મોટા મોટા ગરડા બુઢા જેનું છાપરું ધોળું થઈ ગયું છે, 60 નાઠી એમ જગત કહે છે, આ જેની બુદ્ધિ નાશ પામી છે એવા વ્યાસજી અને પિતામહ ભીષ્મ કહે છે માની લઈ અને એ ગોવાળિયાની પહેલા પૂજા કરે છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની દિવ્ય કથા થઈ. યુધિષ્ઠિર મહારાજાનો રાજસૂય યજ્ઞ પૂર્ણ થયો અને રાજસૂય યજ્ઞમાં દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની સૌ પ્રથમ પૂજાનો જ્યાં પ્રારંભ થયો એટલે સૌને આ મંજૂર હતું. હજારો લાખો મનુષ્યો સભામાં બેઠા હતા. સૌના હૃદયમાં આનંદ હતું કે દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા એ જ યોગ્ય પૂજા છે. પણ એક શિશુપાલ એને આ સહન ન થયું અને સભામાં ઉભો થઈ ગયો. સભામાં ઉભો થઈને શિશુપાલ બોલવા માંડ્યો કે આ દ્વારકાધીશ, તેને તમે દ્વારકાધીશ કહો છો, શું પૂછો તો ખરા એનું રાજ્ય એનું છે કે ઉગ્રસેનનું રાજ્ય છે? દ્વારકાના રાજા તો ઉગ્રસેન છે અને આ તો ગોકુળનો ગોવાળિયો જરાસંધની સામે ભયભીત થઈને ભાગી ગયો હતો, રણભૂમિમાંથી પલાયન કરી ગયો એવો તો આ વિકર્ણ ગોવાળિયો, એનો પૂજા? શું આ સભામાં બધા જ મૂર્ખા વેળા થયા છે? આ વ્યાસ નારાયણની દાઢી ધોળી થઈ ગઈ છે, ભીષ્મજીની દાઢી ધોળી થઈ ગઈ છે ને એટલે એની બુદ્ધિ ભ્રમી ગઈ છે. પેલો છોકરું નાનો એવું સહદેવ એ કહે છે એનું માની આ યુધિષ્ઠિર મહારાજા એ ભાન ભૂલ્યા. આ દ્વારકાધીશ આ શ્રી કૃષ્ણની પૂજા ન હોય, એ તો આવો છે, ચોર છે, માખણ ચોરી ખાતો હતો અને સિનાળું કરતો હતો, કેટલી ગોપીઓને છેડણ કરતો હતો. એવા શ્રી કૃષ્ણની પૂજા ન થાય, આ કૃષ્ણની પૂજા ન હોય, આ કૃષ્ણ તો આવો છે ને તેવો છે ને અપશબ્દો બોલવા માંડ્યો, ગાળો બોલવા માંડ્યો.
દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આ શિશુપાલના અપરાધને આંગળીના વેઢાથી ગણવા મળ્યા છે. ગણતા જાય છે, કેટલી ગાળો દિવસ તારા દઈ લે ગાળો, જેટલો મારો અપરાધ કરવો હોય એટલો અપરાધ કરી લે. જેમ ગાળો બોલવા મળ્યો, જેમ જેમ મન ફાવે તેમ બોલવા મળ્યો કે સભામાં કોઈ બોલતું નથી. અર્જુનજીને ભીમને પરમાત્મા ઈશારો કરીને શાંત કરી દીધા, તમે કોઈ બોલશો નહીં. સભા આખીને શાંત રાખી છે, બોલવા દો, અને જે બોલવું હોય તે બોલવા દો. અને શિશુપાલને જાણે મૃત્યુકાળનો સંધિપાત ઉકળ્યો હોય ને એમ બકવાસ કરવા મળ્યો. વધારે ને વધારે બોલવા મળ્યો કે હો, જો મારાથી આ બધા બી ગયા છે, ભયભીત થઈ ગયા છે, હું આમ બોલું છું છતાંય મને કોઈને રોકવાની હિંમત છે? કોઈને હિંમત નથી. એટલે વધારે પાવર ચડે. કોઈક માણસને થોડીક સફળતા મળે ને એટલે વધારે પાવર ચડે. શિશુપાલને વધારે પાવર ચડ્યો. દ્વારિકાધીશનું અપમાન કરવા મળ્યો, તિરસ્કાર કરવા મળ્યો, શબ્દ બોલવા મળ્યો. પ્રભુ ગણતા જાય છે, 99 એના અપરાધો થયા. 99 ગાળો દીધી. ત્યારે દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ શિશુપાલને કહે છે, હવે સાવધાન, તારી માને મેં કહ્યું તું 100 અપરાધ હું માફ કરીશ. 99 તે પૂજા કર્યા છે. જો હવે એક અપરાધ કરીશ, એક શબ્દ બોલીશ ને તો તું આ જગતમાં જીવતો નથી. શિશુપાલની માતા એ યદુવંશી હતી, અને યદુવંશીના નાતે ભગવાન શ્રી કૃષ્ણના ભય થાય. શિશુપાલ જન્મો ત્યારે એની આંખમાં એક નેત્ર હતું. 3 આંખો હતી. જગતના માણસોને 2 આંખો હોય, શિશુપાલને 3 આંખો. 3 આંખો વાળો શિશુપાલ જન્મો એટલે જ્યોતિષોએ ભવિષ્ય વાંચ્યું હતું કે આ શિશુપાલ જેના ખોળામાં તમે બેસાડો અને એક આંખ વધારાની કપાળમાં છે એ ખરી પડે, એના હાથે એનું મૃત્યુ થવાનું. એટલે શિશુપાલની માતા જે સગો આવે ને ખોળામાં બાળકને મૂકે, કોઈ સંબંધી આવે ને ખોળામાં મૂકે. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ મળવા આવ્યા એટલે શિશુપાલને ખોળામાં પધરાવ્યો. ખોળામાં મૂકતાની સાથે કપાળમાં આંખ હતી એ નીચે ખરી પડી અને શિશુપાલની માતા રુદન કરવા મળી. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડી આક્રંદ કરવા મળી. માને તો પોતાનો બાળક વાલું થયું. દ્વારિકાધીશ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શું ભાઈ, કેમ આટલું બધું ભયભા રડો છો? એટલે જ્યોતિષીએ કહ્યું છે, જેના ખોળામાં તારા પુત્રની આંખ ખરી પડે એના હાથે મૃત્યુ. હે કનૈયા, હે લાલા, હે દ્વારકાધીશ, તારા હાથે મારા પુત્રનું મૃત્યુ થવાનું. તું મને વચન આપ, નહીં મારું. દ્વારકાધીશ પરમાત્માએ વચન આપ્યું, નહીં મારું, પણ ક્યાં સુધી? 100 અપરાધ મારા કરશે ત્યાં સુધી હું નહીં મારું. 100 અપરાધ હું સહન કરી લઈશ. માને સંતોષ થયો. મારા દીકરાને હું કહીશ કે દુનિયા આખીના અપરાધ કરજે પણ દ્વારિકાધીશનો અપરાધ ન કરજે. માનો ઉપદેશ ન માન્યો, માની વાત શિશુપાલે ન મનાણી, અને ઈર્ષા અને દ્વેષના કારણે, તેજો દ્વેષના કારણે શિશુપાલ અપશબ્દો બોલવા મળ્યો, ગાળો દેવા મળ્યો. 99 અપરાધ થયા. એટલે ભગવાને સાવધાન કર્યો. પણ ઘમંડ અને અભિમાનમાં શિશુપાલ વળી પાછો અપશબ્દો જ્યાં બોલ્યા. 100 અપરાધો પૂરા થતાની સાથે પરમાત્માએ સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક ધડથી દીધું કર્યું. શિશુપાલનો જીવાત્મા તેજના અંબાર સમી કિરણો સમો ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મળી ગયો. ત્રીજા જન્મે જય અને વિજયનો ઉદ્ધાર થયો. પહેલા જન્મમાં જય અને વિજય હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બન્યા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા. અને ત્રીજા જન્મે શિશુપાલ અને દંતવત. પરમાત્માએ આપેલા વરદાન પ્રમાણે સંકાદિકોના વરદાનથી એ શિશુપાલ જય અને વિજય એ જે શિશુપાલ બનેલો હતો ભગવાનના ચરણોમાં લીન થઈ ગયો. શિશુપાલનો ઉદ્ધાર થયો. યુધિષ્ઠિર મહારાજાએ સભાજનોની અગ્ર પૂજા કરી અને ભગવાન યુધિષ્ઠિર મહારાજાનો રાજસૂય યજ્ઞ પૂર્ણ કરી અને ફરવા નીકળ્યા. યજ્ઞમાં આવ્યા છે, કેટલાક દિવસો સુધી રોકાણા. એક દિવસ અર્જુનજી કહે છે, પ્રભુ યજ્ઞના કામમાં એટલા બધા રોકાઈ ગયા હતા, એટલી બધી પ્રવૃત્તિ હતી, ક્યાંય નિરાતે વાતચીત આપણાથી થઈ નથી. 2 ગાઢ મિત્રો હતા, અર્જુનજી અને દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસી અને શાંત વાતાવરણ ક્યાંક હોય ત્યાં ફરવા નીકળ્યા. બહાર જંગલમાં ફરતા ફરતા રાત્રિનો સમય થયો. અંધારું થઈ ગયું. ગામ તો ઘણું બધું દૂર રહ્યું. અને દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, મને તો તરસ લાગી છે.
પાણી લાવ. જંગલમાં પાણી ક્યાંય દેખાતું નથી. અર્જુનજી કહે છે પ્રભુ તમે રથમાં બિરાજો, હમણાં હું ક્યાંથી પાણી ગોતી લાવું. ઘડો લઈને અર્જુન પાણી શોધવા માટે નીકળ્યો. યમુનાજીના કિનારે ગયો. યમુનાજીમાં જ્યાં પાણી ભરવા જાય છે તો યમુનાજીના જળમાં બેઠી બેઠી એક યુવાન સ્ત્રી તપ કરતી હતી. 16 શણગાર સજીને ઉભેલી એ સ્ત્રી, પરમાત્માની પ્રાપ્તિ માટે યુવાન અવસ્થાવાળી આ સ્ત્રી કઠોર અને ઉગ્ર તપ કરતી હતી. અંધારી ઘનઘોર રાત્રિમાં અબળા એવી સ્ત્રીને એકલીને જોઈ અને અર્જુનજીને પણ આશ્ચર્ય થયું કે આવું બધું કઠોર તપ કરવાનું કારણ શું? એને શું એવું ફળ મેળવી લેવું છે? તપ કરે છે. એટલે અર્જુનજીએ આ સ્ત્રીને પૂછ્યું કે દેવી તમારે આટલું બધું કઠોર તપ કરવાનું કારણ શું? અને એ મારા ભાઈના રાજ્યમાં તમને કઈ દુઃખ હોય તો બોલો, ધન જોઈએ, સંપત્તિ જોઈએ, શું જોઈએ? એટલે આ સ્ત્રી અર્જુનને કહે છે તું કોણ છે? ગાંડીવધારી અર્જુન સાંભળતાની સાથે સ્ત્રી કહે છે મને જો મદદ કરી શકે ને તો તું મદદ કરી શકે એમ છે. મારે જગતના કોઈ પદાર્થ જોતા નથી, પણ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને પરણવું છે એટલા માટે તપ કરું છું. મનોમન નક્કી કર્યું છે કે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ સિવાય મારે બીજા કોઈને પરણવું. વરુ તો એક દ્વારિકાધીશ શ્રી કૃષ્ણને વરુ, અન્યથા કુમારી મૃત્યુ પામું. અર્જુનજી પાણીનો ઘડો ભરી અને દ્વારિકાધીશ પરમાત્માની પાસે જળપાન કરાવવા આવી. જળ આપ્યા પહેલા દ્વારિકાધીશને કહે છે પ્રભુ એક વાત માનવી પડે એમ છે. 3 પત્નીઓ તો તમારા રાજમહેલમાં છે અને ચોથી પત્ની તમારા માટે પ્રાણ આપવા તૈયાર થઈ ગઈ છે. પ્રભુ એનો સ્વીકાર કરો. અને એની વખતે અર્જુનજીની વિનંતીથી દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીમાં તપ કરતી કાલિંદી દેવી, કાલિંદીનો જે સૂર્યના દીકરી છે એ સૂર્યના દીકરી કાલિંદી દેવીનો ભગવાન શ્રી કૃષ્ણએ સ્વીકાર કર્યો. દિવ્ય વિવાહ થયો. પરમાત્માના ચોથા વિવાહ. પત્નીને સાથે લઈને દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા તૈયાર થયા. કેટલાક દિવસો સુધી દ્વારિકા તરફ જતા હતા ત્યાં રસ્તામાં સમાચાર સાંભળ્યા. કૌશલ દેશના રાજકુમાર વિંદ અને અનુવિંદ. આ વિંદ અને અનુવિંદની એકને એક લાડલી બહેન હતી અનુવિંદા. વિંદ અને અનુવિંદે પ્રતિજ્ઞા કરી રાખી હતી કે મારી બહેનના વિવાહ એવા શૂરવીર પુરુષની સાથે કરવા છે કે જે શૂરવીર પુરુષે કૌશલ દેશમાં પોતાની પાસે રાખેલા 7 સાંઢ, 7 મોટા મોટા ભયંકર તીક્ષ્ણ શિંગડાવાળા આખલા હતા, નાથ્યા વગરના આખલા. એકલો પુરુષે 7 આખલાને એક જ દોરીથી એના નાકમાં દોરી પહેરાવીને નાથી આપે એવો શૂરવીર અને હિંમતવાન હોય એને પરણાવે. કેટલાય રાજાઓ અને કેટલાય રાજકુમારો આવીને પાછા ગયા. કેટલાયના ટાંગા ભાંગી ગયા, કેટલાયના માથા ફૂટી ગયા. વિંદ અને અનુવિંદ વિચાર કરે છે શું આ પૃથ્વી પર કોઈ શૂરવીર નહીં મળે? વિંદ અને અનુવિંદાની ઈચ્છા પૂર્ણ કરવા પરમાત્મા કૌશલ દેશમાં ગયા અને રમત રમતમાં મોટા અખાડામાં કિલ્લાબંધ મોટા બગીચામાં પૂરી રાખેલા છુટ્ટા એ 7 આખલાઓને પરમાત્માએ રમતા રમતા દોરી નાકમાં પહેરાવી. ભયંકર તીક્ષ્ણ શિંગડાઓને મારતા જાણે જીવનો વિનાશ કરી નાખશે એવા 7 આખલા હતા. 7 આખલા તો બીજા કોઈ નહીં હોય. આપણા જીવનમાં પણ એ શિંગડાઓ ભરાવવા માટે આવે છે 7 વાર. એ 7 વારના પરિઘમાં રહીને આ જીવાત્માને એનું જીવન પૂરું કરવાનું છે. એ 7 વારને જે પરમાત્માની ભક્તિ રૂપી દોરી લઈને નાચી દે છે, ઇન્દ્રિયોને પરમાત્માના સ્વરૂપમાં જોડી દે છે, એ જીવાત્માનો વિજય. 7 આખલાને નાચીને પરમાત્મા અનુવિંદાને. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં ઉત્તરાર્ધમાં ભગવાન દ્વારિકાધીશ બન્યા છે એના દિવ્ય ચરિત્રો કહે છે. સુવર્ણની દ્વારિકાના રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ છે. 16,108 પટરાણીઓનો વિશાળ પરિવાર છે પરમાત્મા. આટલો મોટો વિશાળ પરિવાર પણ ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની એવી કૃપા છે
આખા પરિવારમાં ક્યાંય કંકાસ નથી. કોઈને ઓછું બધું મળ્યું, કોઈને વધારે મળ્યું, કોઈને ઓછો આનંદ મળ્યો, કોઈને વધારે સુખ મળ્યું, એવી કોઈની આખા પરિવારમાં ક્યારેય ફરિયાદ નથી. શુકદેવજી મહારાજ વર્ણન કરે છે, પરમાત્માના આટલા મોટા વિશાળ પરિવારમાં સંતાનોનું વર્ણન કરે છે. કેટલા બધા સંતાનો હતા. 16,108 પત્નીઓમાં ભગવાન શ્રી કૃષ્ણને એક એક પત્નીથી 10 રાજકુમારોને એક એક કન્યાનો જન્મ થયો છે. કેટલા બધા બાળકો દ્વારકાધીશના આંગણામાં રમતા હશે. બધાને માટે રમકડા જોઈએ, બધાને માટે ખાવા પીવાનું જોઈએ, બધાને માટે વસ્ત્રો જોઈએ. સૌને સારું જ ગમે, કોઈને નબળું તો ગમે નહીં. સૌને માટે સારી મનગમતી વસ્તુઓ, મનગમતા રમકડાઓ, મનગમતા પદાર્થો, મનગમતી ખાવાની વસ્તુઓ એ દ્વારકાધીશના રાજમહેલમાં સૌને મળે છે. અને આખા દ્વારકામાં સૌને સરખો આનંદ મળે છે. પરમાત્માનો આ પરિવાર એ દ્વારિકાધીશના ચરણે જો આપણે પહોંચ્યા હોઈએ ને તો આપણે એ પરિવારમાં ગણતરી થઈ જાય. આપણામાં એવી શ્રદ્ધા હોય, એવી ભક્તિ હોય અને એ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપમાં જો સ્નેહ હોય તો આ જીવાત્માને સ્વયં પરમાત્મા પોતાના પરિવારનો જ એક સભ્ય, પરિવારનો જ સદસ્ય બનાવી દે છે. અને જગતના જીવને જો મોહ, માયા અને મમતામાં, પંચ વિષયોના સુખોમાં, જગતના વૈભવો ભોગવવામાં આસક્તિ હોય તો એ પરમાત્માના પરિવારનું સુખ આ જીવાત્માને મળે નહીં. પરમાત્માના પરિવારનો સભ્ય બનવું હોય તો મોહ છોડવો પડે, આસક્તિ છોડવી પડે. ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર અને અહમપણું, દેહાધ્યાસ ન તૂટે ત્યાં સુધી પરમાત્માના પરિવારમાં પ્રવેશ મળતો નથી. હું અને મારું, હું આવો મોટો કે જ્ઞાનિક, આવા ઊંચા કુળનો એ અભિમાન છે ત્યાં સુધી પરમાત્માના કુળમાં, પરમાત્માના પરિવારમાં આ જીવને પ્રવેશ કરવા મળતો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પરમાત્માના વિશાળ પરિવારની વાત કરી. કેટલાયને ચિંતા થાય કે શું થતું હશે. આટલા મોટા પરિવારમાં આવો સમૃદ્ધિવાન સુખી પરિવાર, દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ એ દ્વારિકામાં છે. જરાસંધનો વધ થયો, શિશુપાળનો વધ થયો અને શિશુપાળનો મિત્ર હતો દંતવક્ર. આ દંતવક્રને મિત્રનું વૈર લેવાની ઈચ્છા થઈ કે મારા મિત્રને ભર સભામાં હું હાજર ન હતો અને આ શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી મારી નાખ્યો. ભયાનક શક્તિશાળી દંતવક્ર મોટું જબરજસ્ત લશ્કર સૈન્ય લઈને આવ્યો છે. કેટલાક આસુરી બુદ્ધિવાળા એ દંતવક્રના મિત્રો હતા, વિદુરથ વગેરે. સૌ પોતપોતાનું સૈન્ય લઈને દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ નથી એવા સમયમાં યાદવોને પરેશાન કરવા માટે આવ્યો. દ્વારિકાધીશ પરમાત્માને સમાચાર મળ્યા છે. ઉતાવળા આવી અને વિદુરથનો અને દ્વિરદ નામનો વાનર હતો, બહુ જ શક્તિશાળી, વાલીના જેવો, મોટું જબરજસ્ત લશ્કર લઈને દ્વારિકામાં આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવથી રક્ષિતા દ્વારિકા નગરી યાદવો
એની રક્ષા કરવાની જવાબદારી પરમાત્માએ લીધી હતી. હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણએ આ બધાનો સંહાર. દંતવક્ર મર્યો, વિદુરથ મર્યો. એટલે કેટલાક એના મિત્રોને દ્વારિકાધીશ પરમાત્માનું આ તેજ જોઈ, દ્વારિકાધીશ પરમાત્માના યશ અને કીર્તિ અને સુવર્ણની દ્વારિકા અને સમૃદ્ધિ જોઈ ઈર્ષા અને દ્વેષ ઉત્પન્ન થતો. કાશી નરેશ, કાશીનો રાજા, એ દંતવક્ર અને વિદુરથનો મિત્ર હતો. ગંગાજીના કિનારે બેસીને દક્ષિણાગ્નિને પ્રસન્ન કરી હતી. 4 પ્રકારના અગ્નિ છે. એમાં દાક્ષિણાયગ્નિ છે એ જગતને બાળી નાખવા માટે, શમશાન ભૂમિમાં જે અગ્નિ પ્રજ્વલિત થાય છે ને એને દાક્ષિણાયગ્નિ કહે છે. કાશી રાજે એને સિદ્ધ કરી હતી. સાધના કરી કરી અને દક્ષિણા અગ્નિ જેની સામે પ્રગટ થઈને આવી ઉભી રહેતી, એ કાશી રાજ, કાશી નરેશ મંત્રો દ્વારા અગ્નિને ઉત્પન્ન કરીને બાણ મારે અને સળગવા મળે. મરુભૂમિમાં એ મંત્ર બોલીને બાણ મારે ને ભળ 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 અગ્નિની જ્વાળાઓ સળગવા મળે એવો સિદ્ધ કરેલો કાશી નરેશ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને લલકાર કરી અને મારવા તૈયાર થઈ. દ્વારિકામાં યુદ્ધ કરવા માટે આવ્યો ભગવાન શ્રી કૃષ્ણએ કાશી નરેશનો પણ દાક્ષિણાયગ્નિને શાંત કરી, વાયવ્યાસ્ત્રથી શાંત કરીને કાશી નરેશનો પરાજય થયો. કાશી નરેશ પણ પરાજિત થઈને મૃત્યુ પામીને એના સૈન્યનો સંહાર થયો. કેટલાય મિત્રોનો વધ થયો. દંતવક્ર, શિશુપાલ, વિદુરથ, કાશી નરેશ આ બધાની એક ચંડાળ ચોકડી હતી. એનો મિત્ર હતો પૌંડ્રક નામનો રાજા. પૌંડ્રક મિથ્યા વાસુદેવ જગતમાં એવું કહેતો ફરતો હતો કે વાસુદેવ તો હું છું. હા, શ્રી કૃષ્ણ એ વસુદેવ પુત્ર નથી, વાસુદેવ નથી, વાસુદેવ હું છું. પરમાત્માનો અવતાર હું છું, વાસુદેવનો અવતાર હું છું એમ કરી અને 4 હાથ ધારણ કરેલો આ પૌંડ્રક વાસુદેવ, 4 ભુજાઓ, નકલી 2 હાથ ધારણ કરી અને જગતને એમ કહેતો કે જો હું ચતુર્ભુજ છું, અને નકલી હાથમાં શંખ, ચક્ર, ગદા ને પદ્મ ધારણ કરતો. શંખ, ચક્ર, ગદા ને પદ્મ ધારણ કરનારો આ નકલી વાસુદેવ, પૌંડ્રક વાસુદેવ સૌભ નામના વિમાનમાં બેસીને આવતો. આકાશચારી સાધના કરી હતી, એવી સિદ્ધિ મેળવી હતી. માયાવી વિદ્યાવાળો પૌંડ્રક કપટ રૂપ ધારણ કરવામાં એટલો બધો ચતુર હતો. ઘડીકમાં આકાશમાં ઉડતો, ઘડીકમાં પક્ષીનું રૂપ ધારણ કરતો, ઘડીકમાં પશુનું રૂપ ધારણ કરે, ઘડીકમાં ઘુઘવાટા કરતા સિંહનું રૂપ ધારણ કરે, ઘડીકમાં મોટા જબરજસ્ત કુંજર એટલે હાથીનું રૂપ ધારણ કરે, અને ક્યારેક આકાશમાં સમળા કે ગીધડાનું રૂપ ધારણ કરીને આકાશમાં ચાલ્યો જાય. આવો માયાવી પૌંડ્રક મિથ્યા વાસુદેવ શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ લખે છે, મિથ્યા વાસુદેવ, ખોટો વાસુદેવ. જગતને એમ કહે કે હું વાસુદેવ છું, હું ભગવાન છું. જગતને છેતરતો હતો. આવા બહુ નીકળે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે આ જગતમાં ભગવાન થવાનો શોખ એટલા બધા માણસોને છે કે વાત પૂછો નહીં. 350 ભગવાન ફરે છે દુનિયામાં અત્યારે પણ. જગતના લોકોને એમ કહે છે કે અમે જ ભગવાનનો અવતાર છીએ. કોઈ એમ કહે છે હું રામનો અવતાર છું, ને કોઈ કહે છે હું કૃષ્ણનો અવતાર છું, ને કોઈ કહે છે હું ફલાણાનો અવતાર છું, ને કેટલાક સ્વામિનારાયણના અવતાર થવા તૈયાર થઈ ગયા. પણ એ ભગવાનનો અવતાર હોય, પરમાત્માનો અવતાર હોય, એ તો શાસ્ત્રોમાં એનું લક્ષણ લખ્યું છે. જેના ચરણોમાં 16 ચિહ્ન હોય, જેને મારા તારાનો કોઈ ભેદ ન હોય, જે કોઈ વાડો ઉભો ન કરતો હોય. પરમાત્માને તો જગત આખામાં સમદ્રષ્ટિ હોય. પૂજાવાનો દોડ ન હોય, ફોટાવાન પૂતળાઓ પધરાવાનો દોડ ન હોય.
સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા, સમગ્ર ભારત વર્ષમાં ફર્યા, કેટલાય મોટા મોટા મહામંદિરોનું નિર્માણ કર્યું. એમના જીવન દરમિયાન ક્યાંય પણ સ્વામિનારાયણ ભગવાને પોતાનું પૂતળું નથી પધરાવ્યું. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, મુરલી મનોહર દેવ, મદન મોહનજી મહારાજ, ગોપીનાથજી મહારાજ એવા ભગવાનના સ્વરૂપ પધરાવ્યા, પોતાનું સ્વરૂપ ક્યાંય ન પધરાવ્યું. આ વૈદિક પરંપરા પણ એવું કહે છે, જીવંત માણસ હોય એનું પૂતળું પધરાવવામાં આવે એને તો નરકમાંય સ્થાન ન મળે. જીવતો માણસ હોય એના પૂતળામાં જો આવાહન કરવામાં આવે, વેદના મંત્રો બોલીને આવાહન કરવામાં આવે, જેનું નામ બોલી અને વેદના મંત્ર બોલીને આહુતિ કરીને આવાહન કરવામાં આવે, કહેવામાં આવે કે અહીં આવો, તો એનો પેલો પંચભૂતનું શરીર હોય એમાંથી જીવને વેદના મંત્રો ખેંચીને લાવીને અહીંયા મૂકે તો એના પ્રાણ ચાલ્યા જાય. જે કોઈ જીવતો હોય સ્તનધારી, શરીરધારી, એની ક્યાંય પ્રતિષ્ઠા જગતમાં ન થાય. વૈદિક પરંપરા છે. વેદ શાસ્ત્રના વિરુદ્ધની વાત કહેનારા પાખંડીઓ એને જ શ્રીમદ ભાગવતમાં પૌંડ્રક વાસુદેવ નામ આપવામાં આવ્યું છે. મિથ્યા વાસુદેવ. હું વાસુદેવ થઈને એમ સૌને, એના મિત્રોને, એના નાગરિકોને એમ કહેતો કે વાસુદેવ તો હું છું. હાથીની અંબાડી ઉપર બેસીને ફરે, પાલખીમાં બેસીને ફરે, રથમાં બેસીને ફરે અને શંખ ચક્ર અને ગદા પદ્મ ધારણ કરી રાખે. અને કોઈકે એવું કહ્યું વાસુદેવ તો દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ છે. તે કોને માર્યો? વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણે તો 11 વર્ષની ઉંમરમાં અત્યંત શક્તિશાળી ને બલિષ્ઠ એવા પાપી કંસનો વિનાશ કર્યો, શિશુપાલનો વિનાશ કર્યો, દંતવક્રનો વિનાશ કર્યો, વિદુરથને માર્યો, કાશી નરેશને જીતી લીધો. તે કોઈ આવા મોટાને જીત્યો? જો તું સાચો વાસુદેવ હોય તો જા દ્વારિકામાં, હમણાં તારી ખબર. અને પૌંડરક વાસુદેવ લશ્કર લઈને આવ્યો, દ્વારિકા ઉપર ચડાઈ કરવા આવ્યો. દ્વારિકામાં દ્વારકાની બહાર પડાવ નાખીને પડ્યો. અને પૌંડરક વાસુદેવ, મિથ્યા વાસુદેવ, દ્વારિકાધીશ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણને લલકાર કરવાના મળ્યો કે હે કૃષ્ણ, તું તો ગોવાળિયો છે, વાસુદેવ નામ તારું છોડી દે, વાસુદેવ તો હું છું. શંખ ચક્ર ગદા ને પદ્મ ધારણ કરેલા ચતુર્ભુજ ધારણ કરી અને વાસુદેવ આવીને ઉભો રહ્યો. જો સુદર્શન ચક્ર મારી પાસે છે, હા સુદર્શન ચક્ર છે, પણ નકલી, કામ ન આવે ક્યાંય. આત્માના શ્રેયમાં કામ ન આવે, આ જીવાત્માના શ્રેયમાં કામ ન આવે, જ્ઞાનને શું કરવા? સુદર્શન ચક્ર એ જ્ઞાનનું પ્રતીક છે. જે જ્ઞાનથી આ પરમાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય એનું નામ સુદર્શન ચક્ર. જે સુદર્શન ચક્ર પોતાના શરીરનું રક્ષણ ન કરી શકે, પોતાના રાજ્યનું રક્ષણ ન કરી શકે, પ્રજાનું રક્ષણ ન કરી શકે, એ સુદર્શન ચક્ર તો રથના પૈડામાંય કામ ન આવે. પૌંડરક વાસુદેવની પાસે આવું નકલી હતું. કેટલાયની પાસે આવું નકલી જ્ઞાન હોય. લોકોને એવું બ્રેઇન વોશ કરી નાખે કે જેને દુનિયા આખી ખોટી, હું જ સાચો. જો આ ધર્મ આમ પાલન કરાય, આમ ભક્તિ કરાય, આ ભગવાન છે, આ પુરુષોત્તમ નારાયણ છે, આ શાસ્ત્રનું સાચું જ્ઞાન છે એમ કહી અને શિક્ષાપત્રી હોય, ગીતા ભાગવત કે રામાયણ હોય એના અવળા અર્થ કરી અને જગતના ભોળા જીવને છેતરીને પોતાના વાડામાં ઢસડીને લઈ જાય. સ્વયં પરમાત્માએ બાંધેલો આ ધોરી મોક્ષનો માર્ગ, એ માર્ગમાંથી ચલિત કરી અને પોતાને મનગમતા માર્ગમાં લઈ જાય. પોતાને પૂજાવવું હોય, આરતીઓ કરાવડાવવી હોય, ઘરમાં ફોટાઓ રખાવડાવવા હોય, એ આવું જાત જાતનું અવળું જ્ઞાન આ જગતના ભોળા જીવોને છેતરે. સ્વામિનારાયણ ભગવાન એક વખત કાઠી દરબારોની સાથે જતા હતા. ભાલ પ્રદેશમાંથી પસાર થતા હતા.
સુરો ખાચર, અલૈયો ખાચર, માચો ખાચર, ભગુજી, રતનજી, બેચરજી વગેરે પાર્ષદો અને કાઠી દરબારો ઘોડેસવારો સાથે હતા. હાથમાં હથિયારો ધારણ કરેલા, ભેટમાં તલવારો રાખીને મૂકેલી. સ્વામિનારાયણ ભગવાન આગળ આગળ માણકી ઘોડી ઉપર જાય, કાઠી દરબારો પાછળ ઘોડા દબડાવતા આવતા હતા. એમાં એક ગામના પાદરમાં એક શીતળદાસ નામનો બાવો, મોટી જબર દાઢી, પહાડ જેવો મોટું શરીર, સ્વામિનારાયણ નામ સાંભળે ને એને હૃદયમાં દ્વેષ ઉપડે. સ્વામિનારાયણ ભગવાન આવે છે, પસાર થાય છે, ખબર પડી એટલે રસ્તામાં આડો ઉભો રહ્યો. માણકી ઘોડીનું ચોકડું પકડી ભગવાન સહજાનંદ સ્વામીને ઉભા રાખ્યા. સ્વામિનારાયણ ભગવાન તો ઉભા રહ્યા. સ્વામિનારાયણ ભગવાનને પૂછવા માંડ્યો કે હે સહજાનંદ સ્વામી, હે સ્વામિનારાયણ, ખડે રહો, ક્યાં તુમ ભગવાન હો? સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભાઈ આ બધા લોકોને પૂછી જો. સાથે કાઠી દરબારો અને પાર્ષદો હતા કે આને પૂછી જો, મને ખબર નથી, હું કોઈને કહેતો નથી કે હું ભગવાન છું, એ માને, એ કહે છે. સ્વામિનારાયણ ભગવાનનો બાવડું પકડીને કહે છે, ભગવાન ક્યાં બન ગયે? કે ભગવાન કેમ બન્યા? બહુ માથાકૂટ કરવા માંડ્યો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, એવું લાગ્યું કે આ સિંહાસન ખાલી છે ભગવાનનું, દુનિયા આખી ભગવાન થવા મથે, અમે ભગવાન થઈ ગયા. તારે બીજું કંઈ કહેવું છે? પણ હઠ મૂકે નહીં, આ તો એવો જડ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, તારે ભગવાન થવું તો આ બધાને કઈ તારીએ પૂજા કરે. સ્વામિનારાયણ ભગવાન સહેજ આગળ ગયા. સુરો ખાચર કહે છે, આ મૂકે એવો નથી. સુરા ખાચરે દાઢી પકડી કે તારે ભગવાન થવું છે, લે કે હું તને ભગવાન કરું. ભગવાન થવાનો સૌને દોડ હોય. પૂજાવાનું હોય, મનાવાનું હોય, આરતીઓ કરાવડાવવાની હોય, ફોટાઓ મૂકવાના હોય, અભિષેકો કરાવવાના હોય અને લોકોને પ્રસાદ આપવાનો હોય, તો એવો આનંદ આવે, એવો આનંદ આવે કહો, આ તો બહુ મજા આવે છે. કેટલાક દૂધનો અભિષેક કરે, કોઈ ફૂલનો અભિષેક કરાવે, કોઈ સાકરનો અભિષેક કરાવે ને દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવે કે અમે ભગવાનની, જ્યારે એને અભિમાન થઈ જાય, કદાચ હોવ તો હો ભગવાન. ભોળા લોકોને આ દુષ્કર્મ અને પાપકર્મ કરી નિર્દોષ માણસોને અવળા રસ્તે વાળીને મોક્ષના માર્ગથી પડે, પોતે તો પડે નરકમાં, પણ બીજાને કેટલાયને ભગવાનના માર્ગથી પાછા વાળે, કાઠીઓના જેવી દશા કરે. સ્વામિનારાયણ ભગવાન એક વખત સહેજ રિસાઈને બેઠા. મનાવવા હોય ને તો સુરો ખાચર કે બ્રહ્માનંદ સ્વામી પડખે હોય, કંઈક હાંસી કરે, કંઈક ગમ્મત કરે તો સ્વામિનારાયણ ભગવાનની રીસ ચાલી જાય. બ્રહ્માનંદ સ્વામી હાજર નહીં, સુરા ખાચર બધા સંતોએ ભેળા થઈને કીધું સુરા ખાચર મહારાજને કંઈક રાજી કરો ને. એટલે સુરા ખાચર તો આવી ગયા મહારાજની પાસે. મહારાજને કે મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ કંઈ બોલ્યા નહીં. સામે આવીને કીધું મહારાજ જય સ્વામિનારાયણ. મહારાજ આવડું ફરી ગયા. બીજી બાજુ જઈને કીધું તો આમ ફરી ગયા. સુરો ખાચર તો પછી મહારાજની આગળ મળ્યો, પોક મૂકીને રો કર, શું કરીએ કે અમારું તો કુળ લૂંટાઈ ગયું, અમારા બાપ દાદાઓ મરી ગયા, અમારી ધન સંપત્તિ બધી નાશ પામી ગઈ. પોક મૂકીને રડવા માંડ્યો, અરર શું કરીએ કે અમારા બાપ દાદાઓ, મારા બેટા એવા દુષ્ટ પાપી હતા ને બધાય મર્યા. કે બાપ દાદાને ગાળું દેવા માંડ્યો. સ્વામિનારાયણ ભગવાન નીચું જઈને ધીમે ધીમે હસવા માંડ્યા. બાપ દાદાઓને જેમ તેમ કે શું દુષ્કર્મ કર્યા અને ગણાવવા માંડ્યો. અરે કે એવા મૂર્ખના સરદારો ભેળા થયેલા ગુજરાતમાં ક્યાંક લૂંટ કરવા ગયા, કે ધાડ પાડી, કે બારવટું ખેડ્યું, કે અને ગામ ભાંગ્યું. ગામ ભાંગી અને ભાગ્યા, કે ઘોડેસવાર થઈને ભાગ્યા તો પાછળ વાર પડી, કે આખું ગામ હથિયારો લઈ વાહે પડ્યું અને ભાગ્યા અંધારી રાત્રિમાં સાબરમતી જેવી નદી વચમાં આવી. અને ચોમાસાનો સમય, બે કાંઠે ગાંડી તૂર સાબરમતી વહેતી હતી. હવે ઘનઘોર અંધારું, ક્યાંય જવાય એમ નથી, પાછળ વાર પડી છે. એટલે બધાએ મારા બેટા કાંઠા કે ભેળા થઈ અને એક દુબળો કાઠી હતો ને એને કે પડ અંદર, કે પડ કેટલું ઊંડું છે જોઈએ તો ખરા, કે અંદર પડ, કે કેટલું ઊંડું છે.
બધાએ ઠોહાટીને પરાણે નાખ્યો. ટાળું ઘોડું હતું અને જ્યાં વચ્ચે ગયો, કેજે કેટલું ઊંડું છે, કેટલું પાણી તાણ છે. હવે તો વાહજાળ પાણી હાલ્યું જતું હતું. બે કાંઠે ગાંડી તૂર સાબરમતી જેવી નદી હાલી જતી હતી અને કાઠીને નાખ્યો કે ટાળું ઘોડું વચ્ચે લઈને ગયો ને મળ્યો તણાવા કે મળ્યો તણાવા. તો આ કાઠીએ વિચાર કર્યો કે હું ભણે એકલો હેનો મારું કે બધાને મારું કે. પેલા બહાર અંધારે ઉભા કાંઠે ઉભા પૂછે કે શું છે પાણી? કઈ બોલ્યો નહીં. બીજી વખત પૂછ્યું, ત્યાં અવાજ કર્યો, તરો. ઘોડાને પાણી પાતો. એટલે કાઠી મારા બેટા બધા મળ્યો કે ઘોડાને પાણી પીએ, ગોઠણામાં પાણી છે કે ખબકો કે નહીતર મર્યા કે. અને એક પછી એક મારા બેટા ગયા, બધા દરિયા ભેળા કે. બાપ દાદાની વાત કરે ને બેટા કરે ને સ્વામિનારાયણ ભગવાનને હસવું નહોતું તોય હસાઈ ગયું. કરે ઢોલ શું બોલે છે તું કે? એક તો તારા બાપ દાદાની વાત કરે છે ને બેટા કહે છે. સુરો ખાચર કે બસ મહારાજ અમારું બધું કામ પૂરું થઈ ગયું. પણ આવો સ્વભાવ, હું એકલો મરું તો એકલો શેનો મરું, કેટલાયને મારું કહે છે. એમ આ જગતમાં કેટલાય આસુરી પ્રકૃતિ વાળા હોય, ભગવાનના અંદરથી દ્વેષી. કંસ પણ સતત ભગવાનનું સ્મરણ કરતો હતો, પણ દ્વેષ ભાવથી કરતો હતો. કેટલાક ભગવાનનું સ્મરણ અને ભક્તિ કરતા હોય ને કેવલ માન મેળવવા માટે, પૂજાવા માટે કરતા હોય. અને પૂજાવા માટે કરતા હોય અને ખબર જ હોય કે આપણે પડવાના છીએ ખાડામાં, પણ એકલા સેના પડીએ, કેટલાયને લઈને ખાબકીએ, કેટલાયને લઈને પડવું છે. આવી વૃત્તિવાળા એને પૌંડરક વાસુદેવ કહેવાય, મિથ્યા વાસુદેવ. એ મિથ્યા વાસુદેવ, પૌંડરક વાસુદેવ દ્વારિકામાં આવ્યો છે. દ્વારિકામાં આવી અને ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણને કહે છે, વાસુદેવ નામ છોડી દે, વાસુદેવ તો હું છું. યાદવો આઘા પાછા થવા માંડ્યા કે આ વળી શું પાછી બીજી આફત આવી, કોણ આવ્યો? દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તો હમણાં હું જાઉં છું, બેસો તમે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ વગર હથિયારે આવ્યા છે, એકલા ચાલતા આવ્યા સામે. પેલો રથમાં બેઠો છે, ઘડીકમાં હાથીની અંબાડી પર બેસે, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી રાખેલા છે, ચતુર્ભુજ ધારણ કરી રાખ્યો કે સાક્ષાત વિષ્ણુ નારાયણ હું છું કે. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી નીકળ્યા છે. પેલા પૌંડરક વાસુદેવને, મિથ્યા વાસુદેવને જોતા જોતા પડખેથી નીકળ્યા. કોઈકે કહ્યું કે આ કૃષ્ણ જાય. ભગવાન શ્રી કૃષ્ણ એની પડાવ પાસેથી નીકળ્યા. કોઈક સૈનિકે કહ્યું કે આ દ્વારકાધીશ શ્રી કૃષ્ણ હાથમાં કંઈ નથી, હથિયાર નથી. હથિયાર ન જોયું એટલે પૌંડરક વાસુદેવ લલકાર કરવા માંડ્યો કે ઉભો રે, તારું સુદર્શન ચક્ર ક્યાં સંતાડ્યું? દ્વારિકાધીશ ભગવાન કહે છે, મારું તો મારી પાસે જ છે, તારી પાસે ચલાવ્યું ને કે? તારી પાસે જો સુદર્શન ચક્ર હોય તો એનો પ્રયોગ કર. પણ એ સુદર્શન ચક્ર ચલાવવાની કે સુદર્શન ચક્ર કોઈનો વિનાશ કરે એવી તાકાત તો આ વાસુદેવ પાસે હતી નહીં. રમતા રમતા જેમ નાના નાના બાળકોનો ખેલ થાય એમ ખેલ કરતા કરતા ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની દ્રષ્ટિ પડે ને, સુદર્શન ચક્ર તો ત્યાં પ્રભુ સ્મરણ કરે અને આવીને ઉભું રહે. એને કંઈ હાથમાં લઈને ફરવું ન પડે. કોઈની પાસે જ્ઞાન હોય, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન હોય, એ જ્ઞાન કંઈ થોથા લઈને હારે ન ફરવું પડે, મોટા મોટા પુસ્તકો લઈને હારે ન ફરવું પડે. તો પાસે જ હોય, ક્યાંય મૂકવું ન પડે, ક્યાંય પડ્યું ન રહે. રાત્રિએ જગાડો કે ઊંઘમાંથી જગાડો કે દેશમાં જાય કે વિદેશમાં જાય, એ તો એનું જ્ઞાન, એની સમજણ, એની ભક્તિ, એની ઉપાસના એ તો સાથે જ હોય. પૌંડરક વાસુદેવનો પરાજય થયો. એના નકલી ચારે ચાર હાથ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ ધડથી જુદા કરી નાખ્યા. મસ્તકથી ધડ જુદું કરીને એના સૈનિકો હતા, સેનાપતિઓ હતા, એને એકલા હાથે ભગવાન શ્રી કૃષ્ણએ ભગાડી મૂક્યા. પૌંડરક વાસુદેવનો વિનાશ થયો. દંતવક્ર, શિશુપાલ જેવા, વિદુરથ જેવા, કાશી નરેશ જેવા જે જે શત્રુઓ બની અને દ્વારિકામાં કોઈ ચડાઈ કરીને આવે છે, એને સૌને યમના ઘરે પરમાત્માએ પહોંચાડી દીધા છે. જેટલા જેટલા શત્રુઓ હતા, જેટલા જેટલા અધર્મીઓ હતા,
પાપ કર્મ કરનારા હતા એને પરમાત્માએ વીણી 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 વીણીને ભગાડી મૂક્યા છે. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનો મોટો પરિવાર હતો. રૂક્ષ્મણી દેવીના પુત્ર પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ. રૂપમાં અને ગુણમાં એ અનિરુદ્ધનો જોટો ક્યાંય જડે નહીં. અનિરુદ્ધ એવો સ્વરૂપવાન હતો, એવો યુવાન હતો, એવો ચતુર અને સુરવીર હતો. એ અનિરુદ્ધના ગુણ ચારે બાજુ સંભળાવા મળ્યા હતા કે દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર પ્રદ્યુમ્ન એ સાક્ષાત કામદેવનું સ્વરૂપ છે. એના પૌત્ર અનિરુદ્ધ બાણાસુરની દીકરી ઉષા, એને સ્વપ્નમાં અનિરુદ્ધના દર્શન થયા અને સ્વપ્નમાં અનિરુદ્ધ દેખાણો અને સ્વપ્નમાં નક્કી કરી દીધું કે પરણું તો આ પુરુષને પરણવું છે, બીજા કોઈને પરણવું નહીં. સ્વપ્નમાં જોયેલો પુરુષ કોણ છે એનું નામ નિશાન કઈ ઉષાને ખબર નથી, પણ એ બાણાસુરના મંત્રીની દીકરી હતી ચિત્રલેખા. એ ચિત્રલેખા એવી માયાવી હતી, એવી માયા વિદ્યાને જાણનારી, આકાશ માર્ગે ગમન કરનારી, અવન જવન કરનારી ચિત્રલેખા. એનામાં એવી કળા હતી જે માણસનું નામ દ્યો એનું ચિત્ર તરત જ બનાવી આપે, સુંદર ચિત્ર બનાવી આપે. એટલે જ એનું નામ પડ્યું હતું ચિત્રલેખા. ઉષાની બહેન પણ એ ચિત્રલેખાને કહે છે કે સ્વપ્નમાં મને પુરુષ દેખાણો છે, બસ મારે તો એને જ પરણવું છે, ગમે તેમ કરીને પુરુષ કોણ છે, ક્યાં છે, મને બતાવો. ચિત્રલેખાએ મોટા મોટા રાજાના રાજકુમારો એના ચિત્રો બનાવીને આપ્યા કે આ છે, આ રાજા છે. સ્વયં દ્વારિકાધીશનું ચિત્ર જોયું. ઉષાને એમ થયું છે તો આના જેવા, પણ આ નહીં, આ તો બહુ પ્રતાપી પુરુષ દેખાય છે. પ્રદ્યુમ્નનું ચિત્ર જોયું અને છેવટે અનિરુદ્ધનું ચિત્ર જોયું એટલે ઉષાને એમ થયું કે બસ આ જ પુરુષ મને સ્વપ્નમાં દેખાણા છે, મારે એને પરણવું છે, ગમે તેમ કરે. રાજમહેલમાં બાણાસુરના અંતઃપુરમાં ઉષા ચિત્રલેખાને કહે છે કે આ પુરુષની ખબર કાઢી લે, ક્યાં છે. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણના રાજમહેલમાં અનિરુદ્ધ યુવાન છે, એ રાજકુમાર છે, એને પરણવું છે, પણ આ રાક્ષસ કુળ અને ક્યાં દ્વારિકાધીશ ભગવાનનું કુળ કેમ ભેટો થાય. પુરુષમાં આસક્ત થયેલી ઉષા અનિરુદ્ધને અહીંયા તેડી લાવ. ચિત્રલેખાને કહે છે તું ગમે તેમ કરીને જા અને અનિરુદ્ધને આકાશ માર્ગે અહીંયા લઈ આવે. માયાવી વિદ્યા જાણનારી ચિત્રલેખા આકાશ માર્ગે દ્વારિકામાં આવી. નારદજીનો સહારો લીધો. દ્વારિકાની રક્ષા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર હાજર હતું. સુદર્શન ચક્રને પરમાત્માએ આજ્ઞા કરી રાખી હતી કે દ્વારિકામાં મારી રજા સિવાય કોઈને પેસવા ન દેવું, એમાં રાત્રિએ તો સાવધાન રહેવું, સતત પ્રદક્ષિણા કરે, દ્વારિકાને પ્રદક્ષિણા કરે. એ સુદર્શન ચક્રના તાપથી કોઈ અસુર કે કોઈ રાક્ષસ એ દ્વારિકામાં પ્રવેશ ન કરી શકે. ચિત્રલેખાને જવું છે, કેમ જાવું? આમ તેમ આંટા મારી જોયા. નારદ મુનિનો સમાગમ કર્યો. નારદ મુનિને કહે છે ગમે તેમ કરો, બાણાસુરની પુત્રી ઉષા એના માટે અનિરુદ્ધને લઈ જાઓ. અનિરુદ્ધ અને ઉષાનો સંબંધ થાય. નારદજીને પણ એમ થયું કે બહુ સારી વાત છે. સુદર્શન ચક્રને થોડીક વાર સત્સંગ કરવાનો ઉપદેશ આવ્યો. કામ દોડ શું કરે છે આખો દિવસ, 24 કલાક કંઈક થોડોક તો વિશ્રામ લે, કંઈક સંત સમાગમ કરે, કંઈક સત્સંગ કર. સુદર્શન ચક્ર 2 ક્ષણ માટે જ્યાં વિરામ લીધો ત્યાં ઉષાએ ભગવાન દ્વારિકાધીશના અંતઃપુરમાં પ્રવેશ કરી અને અનિરુદ્ધને આકાશ માર્ગે પલંગ સહિત અપહરણ કરીને લઈ ગઈ બાણાસુરના રાજધાનીમાં. અંતઃપુરમાં અનિરુદ્ધને લાવી અને ઉષાની પાસે મૂકી દે. ઉષાને જોઈને એ રૂપના અંબાર યુવાન
કન્યાને જોઈને અનિરુદ્ધને પણ આનંદ થયો કે સારું થયું, ચાલો અહીંયા આવ્યા. ઉષા અને અનિરુદ્ધ પરસ્પર પ્રેમના બંધનમાં બંધાઈ ગયા. અંતઃપુરમાં કોઈને ખબર નથી, બાણાસુરને પણ ખબર નથી કે મારા અંતઃપુરમાં સ્ત્રીઓના ભેળો, રાજકુમારીઓના ભેળો કોઈ પુરુષ આવ્યો છે. કેટલાક દિવસો વીતી ગયા. કોઈકે બાણાસુરને ફરિયાદ કરી કે તમારી દીકરી ઉષા યુવાન થઈ છે, કોઈ પુરુષનો સંગ થયો હોય એવું લાગે છે, એના લક્ષણ એવા લાગે છે. બાણાસુરને શંકા થઈને દોડી અને અંતઃપુરમાં પ્રવેશ કરીને જોયું, ત્યાં અનિરુદ્ધ પકડાઈ ગયો. અનિરુદ્ધને જેલમાં પૂરી દીધો. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા જાણતા જ હતા. દ્વારિકામાં ગયા. દ્વારિકામાં અનિરુદ્ધ નથી. અનિરુદ્ધનું કોઈ અપહરણ કરી ગયું. અનિરુદ્ધની શોધ ચાલતી હતી. નારાયણ નારાયણ કરતા નારદ મુનિ દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને કહે, શું થયું? તમારો પૌત્ર ક્યાં છે? અંતર્યામી પરમાત્મા તો જાણે જ છે, છતાંય નારદ મુનિ કહે છે કે તમારા પુત્રના સમાચાર જોતા હોય તો આપું. બાણાસુરના કેદખાનામાં અનિરુદ્ધને બંધન કરી અને બાણાસુરે મૂકી દીધો છે, જેલમાં પૂરી દીધો છે. છોડાવવો હોય તો જાઓ છોડાવવા. પોતાના પૌત્રને અને પુત્રને બંધનમાં જોઈ અને પ્રદ્યુમ્નજી, સાત્યકીજી, અક્રૂર, ઉદ્ધવ, દાઉજી અને ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે, પુત્રને તો છોડાવવા જવું જ પડશે. બાણાસુરને સમાચાર મોકલ્યા, પણ બાણાસુર તો કહે એને મારો અપરાધ કર્યો છે, મારો ગુનો કર્યો છે, મારી રજા સિવાય મારા અંતઃપુરમાં પ્રવેશ કર્યો, હું નહીં છોડું એને તો હું મૃત્યુદંડ આપીશ. મૃત્યુદંડની વાત સાંભળતા જ પ્રદ્યુમ્નજીને બહુ જ દુઃખ લાગ્યું કે મારા દીકરાને મારી નાખશે. દાદાને તૈયાર કર્યા છે, વસુદેવજી ગમે તેમ કરો, દાઉજીને કહો અને દ્વારિકાધીશને કહો. દ્વારિકાધીશ અને દાઉજી તૈયાર થયા. શસ્ત્ર અસ્ત્ર લઈને યાદવ સૈન્ય તૈયાર થયું. શોણિતપુર બાણાસુરની નગરી ઉપર દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી, પ્રદ્યુમ્નજી, સાત્યકી, મોટા મોટા યાદવ સેનાના યોદ્ધાઓ શસ્ત્ર અસ્ત્ર લઈ અને બાણાસુરની નગરીએ શોણિતપુર આક્રમણ કર્યું અનિરુદ્ધને છોડાવવા માટે. બાણાસુર પોતાના સૈન્યને લઈને કેટલાય અસુરો અને રાક્ષસોનું મોટું જબરજસ્ત સૈન્ય દ્વારિકાધીશની સાથે લડાઈ કરવા તૈયાર થયા. એક બાજુ સ્વયં ભગવાન દ્વારિકાધીશ, બીજી બાજુ એ બાણાસુર ભગવાન શિવનો પુત્ર છે, ભગવાન શિવનો ભક્ત છે. ભગવાન શિવને પ્રસન્ન કરી રાખ્યા હતા અને ભગવાન શિવે વરદાન આપ્યું, માગ માગ. ત્યારે બાણાસુર કહે છે, પ્રભુ અત્યારે તો કઈ જરૂર નથી, જરૂર પડે ત્યારે હાજર થઈ ગયો. કઈ એવું દુઃખ આવી પડે, કઈ એવું કષ્ટ આવી પડે તો હે પ્રભુ તમે હાજર થજો. દ્વારિકાધીશનું આક્રમણ થયું એટલે બાણાસુરે ભગવાન ભોળાનાથને બોલાવ્યા, પ્રભુ મારી મદદે આવો. ભક્તને વરદાન આપ્યું છે એટલે મદદે આવ્યા વગર છૂટકો નથી. ભગવાન શિવજીએ પધાર્યા છે. એક બાજુ બાણાસુરના સૈન્યના સેનાપતિઓ, મૂર, દાનવ વગેરે કેટલાય અસુરો ભગવાન શિવ આવ્યા છે, શિવ પરિવાર આવ્યો, ગણપતિજી આવ્યા છે, કાર્તિક સ્વામી આવ્યા છે અને ભયાનક ધમાસાન આ દિવ્ય યુદ્ધ થવા માંડ્યું. શસ્ત્ર અસ્ત્રનો પ્રયોગ થવા માંડ્યો. ભગવાન ભોળાનાથ એક બાજુ હાથમાં ત્રિશૂળ લઈ અને બાણાસુરની મદદ કરવા આવ્યા છે. ગણપતિજી મહારાજ આવ્યા છે, કાર્તિક સ્વામી આવ્યા છે. ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ અને બળદેવજી પોતપોતાના દિવ્ય શસ્ત્ર અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નારાયણાસ્ત્ર, પાશુપતાસ્ત્રનો પ્રયોગ થવા માંડ્યો. બાણાસુરનો સૈન્ય હારવા માંડ્યો એટલે ભગવાન ભોળાનાથે યાદવ સૈન્ય ઉપર જ્વરનો પ્રયોગ કર્યો. શીત જ્વર, એવું બાણ મૂક્યું, એવા અણુઓનો પ્રયોગ કર્યો, એવા શસ્ત્રનો પ્રયોગ કર્યો કે સમગ્ર યાદવોને તરત જ મેલેરિયા એટલે શીત જ્વર, જેને આપણે મેલેરિયા કરી છે, એટલા બધા મચ્છરો ઉત્પન્ન કર્યા. સમગ્ર યાદવ સૈન્યને મચ્છરો કરડવા મળ્યા અને ધ્રુજતા
યાદવ સૈન્યના હાથમાંથી શસ્ત્રો નીચે પડવા માંડ્યા. ટાઢીઓ તાવ આવે ને, શીતજ્વર, માણસ ઊભો ન રહી શકે. બીજું કંઈ કરવું ન પડે, મારવોય ન પડે, કંઈ જ ન કરવું પડે. આ જીવાણુ યુદ્ધ ચાલુ થયું. આજ પણ લોકો બીવે છે. ઘણાને ભય પેસી ગયો છે અમેરિકા આદિ દેશોને કે આ પરમાણુ યુદ્ધ થશે એના પહેલા જો જીવાણુ યુદ્ધ ક્યાંક થશે ને, બેક્ટેરિયા મૂકશે, મોટો જબર બોમ્બ ફોડશે તો બેક્ટેરિયાઓ ઉત્પન્ન થશે, જીવાણુ ઉત્પન્ન થશે તો મનુષ્ય જાતનો વિનાશ કરી નાખશે. વૈજ્ઞાનિકો એ શોધી રહ્યા છે. પણ આ તો 5000 વર્ષ પહેલા આવા શસ્ત્રો હતા. એ શસ્ત્રનો પ્રયોગ કરતા એ મોટા મોટા યોદ્ધાઓને આવડતું હતું. ભગવાન શિવે એ બેક્ટેરિયાનો બાણ એટલે શીતજ્વરનો બોમ્બ ફોડ્યો અને સમગ્ર યાદવ સૈન્ય ધ્રુજતું કંપતું નીચે પડી ગયું. હાથમાંથી શસ્ત્રો પડી ગયા. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણને એમ થયું, કહો આ તો શિવજીનું શસ્ત્ર છે. આ શિવજીએ શસ્ત્રનો પ્રયોગ કર્યો છે. એની સામે ભગવાન દ્વારિકાધીશે ઉષ્ણ જ્વરને મોકલ્યો છે. પોતાના જે સૈન્યમાં ઉષ્ણ જ્વરને મોકલ્યો છે. એટલે પેલો તાવ કહે છે ને, ગરમ તાવ, ગરમ ગરમ લાય જેવું શરીર થઈ જાય. ઉષ્ણ જ્વરથી શીતજ્વરને શાંત કરી દીધું. અને એ ઉષ્ણ જ્વરને મોકલવા માટે દ્વારિકાધીશ ભગવાન શિવજીએ મચ્છરોનો સહકાર લીધો. અને અહીંયા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ આમ્ર મંજરીનો સહકાર લીધો છે. આંબાનો મોર આવતો હોય ને, એ આંબાના મોર ઉપર મંત્ર બોલીને બાણ મોકલ્યું છે. ને એ આંબાના રસના મોરનો જ્યાં સ્પર્શ થતાની સાથે જ બધાને મેલેરિયા પલાયન કરવા મળ્યો. તરત સાવધાન થઈ ગયા, હાથમાં હથિયાર લઈને લડવા તૈયાર થઈ. અનેક દિવ્ય એવા શસ્ત્ર અસ્ત્રનો ભગવાન ભોળાનાથે પાશુપતાસ્ત્ર ઉપાડ્યું. તો ભગવાન દ્વારિકાધીશે નારાયણાસ્ત્ર ઉપાડ્યું છે. કાર્તિક સ્વામીએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. તો એની સામે દાઉજીએ એવા દિવ્ય શસ્ત્ર અસ્ત્રનો પ્રયોગ કર્યા છે. કોઈ સુદર્શન ચક્રનો પ્રયોગ થાય છે. આખા આકાશમાં દિવ્ય શસ્ત્રો અસ્ત્રોનું ધમાસાન યુદ્ધ ચાલે. દ્વારિકાધીશના સૈન્યનો પરાજય થવો તો બહુ જ કઠણ છે. પાશુપતાસ્ત્ર શાંત થઈ ગયું, શીતજ્વર શાંત થઈ ગયું. બીજા જેટલા શસ્ત્રોનો પ્રયોગ કર્યો. ભગવાન ભોળાનાથે ત્રિશૂળનો પ્રયોગ કર્યો. એની સામે ભગવાન દ્વારિકાધીશે કૌમુદકી ગદાને આડી રાખી. ત્રિશૂળ પાછું પડ્યું ભટકાઈને. ભોળાનાથ બાણાસુરને કહે છે કે આના પગમાં પડ, જીવતા રહેવું હોય તો, નહીંતર આ તારું સૈન્ય ગયું એમ બધાઈ જશે. જા, અનિરુદ્ધને સાથે લઈને જા અને દ્વારિકાધીશની ક્ષમા માગ. ભગવાન ભોળાનાથની પ્રેરણાથી બાણાસુરે આવી દ્વારિકાધીશની ક્ષમા માગી. અનિરુદ્ધને લાવીને હાજર કર્યો. અનિરુદ્ધ અને ઉષા બેયને સોંપી દીધા. લ્યો, આ તમારો પૌત્ર અને આ પૌત્ર વધુ. સુખદેવજી મહારાજ કહે છે, ઉષા અને અનિરુદ્ધના ગંધર્વ વિવાહ થયા. ભગવાન શિવજી તેમાં હાજર છે, ગણેશજી હાજર છે, કાર્તિકજી હાજર છે, દાઉજી હાજર છે, દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રદ્યુમ્ન છે. ઉષા અને અનિરુદ્ધને લઈ અને યાદવ સૈન્ય પાછું દ્વારિકામાં આવ્યું છે. ત્રિલોકે